છે કોઈ કામ ધંધો છે? બટા ત્રણ આવી ગયા આમ જો મારી વાત સાંભળ. ત્રણ હા હા એમ દેખાડ તું એમ તો કારીગર છો પણ આમ જો ક્યારેક ક્યારેક વાડીએ જવાય આંટો મારવા, થોડુંક વાડીમાં ધ્યાન દેવાય. દાડિયા રેઢે રેઢા કામ કરતા હોય ત્યાં માથે ઊભા હોય ને તો એને એમ થાય કે ગરધણી ઊભા છે. બાપુ રેવા દ્યો ને. એને ખેતરે જાહે ને તો જે દાડિયા કામ કરતા હશે ને એને રજા ઉપર મોકલી દે. પીટી જાય હોય એક ના ના જોયું કેવી વાત કરે બેન છે. કહેવાય, બેનને નો મરાય બુદ્ધિ વગર ના. કાંટા ઉગશે કાંટા. હા છે ને આના માથા ઉપર કાંટા ઉગશે. આ બળેતરા કોને કહેવા જાવી એમ થાય મને. હું કરું કયો? આ 24 વર્ષનો છો પણ છોકરા જેવી બુદ્ધિ છે. ઉપાધિ તો મને ઈ વાતની છે કે હવે આને ક્યાં મારે વરાવવા જાબો. તમારે જે બળતરા છે મારે બળતરા છે. હાલો દીકરી તો હાજી નરવ્યામ હોય હો છે એટલે એને છે ને હારામાં હારું ઠેકાણું મળે. પણ આ નોળિયા જેવાને કોણ દે? ઉપાધિ વાતની છે. ઘર ખોરડા, જમીન જાયદાદ, માલ મિલકત ભગવાને બધી મેર કરી કે આ ખોટ રાખી દીધી છે. હવે આને મારે ડાળે કેમ વળગાડવો ને ઈ મને સમજાતું નથી કે હું રસ્તો લેવો. ત્યારે કેટલી ઠેકાણે મેં વાત કરી. મેં ઘણાને કીધું કે ભાઈ જો છોકરીની થોડીક આંખ ત્રાહી હોય ને તો હાલશે, હા થોડીક પગે ખાંડી હોય ને તો અમારે હાલશે, હા પણ થોડીક બુદ્ધિની પૂરી હોવી જોઈએ. તો હું હા. કે બે ગાંડાને કેમ હાસવવા? બળતરા છે પણ હું તમને જો કહી દઉં છું, આ દીકરીને થતા વાર ન લાગે પણ આપણા ભોળિયાને કોઈ છોડી નહીં દે. એટલે ગમે તે હક પણ કરીને તો આપણે આનું કરીએ ને રતનનું ત્યારે છે ને આનું ગોઠવવાનું, હામું ગોઠવવાનું. હા મારે લગ્ન કરવા છો. હા ઓલા બધા દોસ્ત છોકરા છે ઈ રમાડતા હોય. મારે લગ્ન ન કરવા હોય. તને ખબર પડે છે લગ્નમાં? હા બધી બુદ્ધિ છે એમ તો. લગ્ન કરવાની એટલી ખબર પડે, બીજી કઈ ખબર નથી પડતી. બટા આમ જો સાંભળ, આમ જો કા નહીં કરતો હવે. તું આમ સાંભળ, લગ્ન થાય ને તો વહુ આવે ને તો ઘરમાં જવાબદારી વધી જાય. પછી ઘર હાંસવવું પડે. હું કેમ તમને બધાને હાંસવું? આ એ બધું તારે શીખવું પડે. અરે હસવાઈ જાય નકર ઈટી જાવ યાર. હા બરોબર. જો હીટી જ આવે. અરે, હું કહું મારા લગ્ન થાય ને સાંભળો ને ન્યા કાંઈ છે. હા હા બોલ. બોલ. મારા લગ્ન થાય ને એટલે 8 ઘોડા લાવવાના, 2 નહીં હો 8. પછી લાયનમાં આવવા જોઈએ. પછી આઠે ઉપર તું બેહી. બગી પાછળ બેઠો હોય, આગળ ઓલો ડ્રાઈવર હાંકતો હોય છે. ઘોડાવાળી બગી તું કેશો? 8 ઘોડાવાળી નહીં, તું તારે 16 ઘોડાવાળી બગી લાવી દો પણ કોક તો હા પાડે. બાપુ ક્યાંક વાત કરો તો હા પાડે ને. બસ શાંતિ રાખ ને. બાપુ આ તમે હામે લગ્ન કરવાની વાત કરો છો. મને લાગે છે કે આની યાર કોઈ લગ્ન નહીં કરે અને એની વાહે હું એ વાંઢી રહી જાય. નાના બટા એવું નહીં થવા દઉં. મને છે ને તું તારી એ ચિંતા છે પણ ઉપાધિ મને ઈ વાતની થાય છે કે તું તો હોળાની છો. તારે તો મારે દી ઉગે રોજ માગું આવે તો પણ હવે તને નકરી દઈ દઉં તો કાલે આને કોણ દેહે? તો કઈક એવું ઠેકાણું મળે ને. આ ઈટી ગયો. શાંતિથી બે ને તારા ઘડક નાખશે તાર બાપુ. હવે આમ જો આમ હું- હું કવિ કર તને 8 ઘોડાવાળી બગી જોઈ ને. હા. હા તો આમ જો અટાણે છે ને ખેતરે જા, અહીંયા ઓલા રોજડા ઘરી ગયા છે કપામાં, તે રોજડા તગડી તું જા. સોદડા પાછા ધરી ગયા છે. હા જા. ધ્યાન રાખજે. આપણે છે ને આને કોઈ દીકરી નહીં દે એટલે છે ને કે એવું ઠેકાણું ગોતો કે જે ભીડિયું ઘર હોય, ગરીબ ઘરની દીકરી હોય. પૈસાને લાલચ છે તો કોઈક દીકરી દે કે નહીં દે? હે હું છે ને આને મારવાની છું બાપુ. રહેવા દે ની. તો એવી દીકરી એ લોકો છે ને આપણને દીકરી દઈ દે. હવે ઠીક ઈ બધી બળતરા મોય. આ ક્યાંક તો ભગવાને એના કરમ લખ્યા હશે ને, ત્યાં ભેટો થઈ જાહે. અને હવે વાત સાંભળી બીજી. હા. આની બળતરામાં મને મેન વાત ભૂલાઈ ગઈ. આપણે પડખેનું ગામ છે ને ભાદરા, હા ત્યાં ભાદરામાં એક ઠેકાણું છે. હા કોણ છે ઈ? હવે ઈ છે એક ત્યાં ગામમાં જાણીતા, એને મને કીધું છે હા કે તમે આ બાજુ આવો ને તો તમને હું ઠેકાણું દેખાડે. હવે ઠેકાણું કેવું હોય કેવું નહીં કાંઈ ખબર નથી પણ એ ભાઈ મને એમ કહેતા હતા કે છોકરીને એક આંખમાં ધોળું ફૂલું છે. હે પણ બુદ્ધિની પૂરી છે ભાઈ, બધું તો નહીં મળે. હાલની જાય જોતા આવીએ. હાલો બીજું હું જોવામાં હું વાંધો છે કા? હા તે હાલ જાય. હાલો. બેટા ઘરનું ધ્યાન રાખજો ને, દી આંખમાં પેલા વી આવજો. હાચવીને જાજો પાછા. હવે જાય સહી, અને જો આ વખતે કાંઈક મેળ પડી જાય ને તો હવે આપણે આ જવાબદારીમાંથી એલા ક્યાં પણ તું થોડ્યો જાશો. તમારી ઘરે બીજે ક્યાં હોય? કા પણ અમાર ઘર હું લેવા?
કામ છે કાંઈ? ઈ બધું મૂકો. આ તમે બે ક્યાં આલ્યા? બે મારા બેન ને તમે. તું ઘરનો છો, હું મારે તારી મોઢે ખોટું બોલવું. ભાદરે જાય છે ઈ. કેમ ભાદરે શું કામ? કેમ પરગામ જવું છે? અરે એક ઠેકાણું જોવા જાય છે હવે. ઓલા કુરજીભાઈ ની હા પણ ન્યા શું કરવાને? પેલા એની ઘેરે દીકરી છે તો આઈશો ખાટું જાય છે જોવા. હા ઓલી હેતલ જેની આંખમાં ફૂલું છે ને છોડી નામ હેતલ છે. પણ આંખમાં ફૂલું છે તો હું થઈ ગયું? અમારે અહીંયા નંગે અડધો ગાંડો છે. તો કાંઈ હોળે હોળાની થોડું એને તો મળશે. તમને શું લાગે છે એ છોકરીને ફૂલું છે પણ ઈ છોકરી હોળે હોળ છે હો. અને આપણો અશોક મારો ભાણિયો ઈ અડધો મંદ બુદ્ધિ છે. તમને શું લાગે આ પાડી દે? પણ એ આપી દે તો હું વાંધો? અંજળ લખત હોય થાય એમાં હું વાંધો છે? અરે પણ બનેવી લાલ મારી બેન મારી વાત માનો. હું છે ને આ હકપણની વાત કરવા જ આવ્યો છું. મારા ધ્યાનમાં એક ઠેકાણું છે. પણ કોના ઠેકાણાની વાત કરો તમે કોનું જોવા જાવ છો? અશોક? હા તો બસ હું મારા ભાણી અશોકની જ વાત કરું છું. એવી બધી વ્યવહારિક વાતો છે ને અહીંયા ગામની બજારમાં ઊભા ન થાય. ઘર ક્યાંથી સેટું છે? અને તારી વાતમાં કદાચ મને દમ નહીં લાગે તો આપણે રોંઢે જાહું ભાદરા. બરોબર? અટાણે હાલ ઘેરે પાસા વળો તો ઘર આમ આવ્યા. હા પણ હાલ હાલ. હાલો, હા હાલો. એમ હાલો હાલો મારે ખડકીમાં જ નથી આવું. ડેલેથી ન આવું તમારી ઘેરે. હા તો ભાઈ પાછલા દરવાજે આયો આયો. બેજા બેન. હા હા હા, સારું છે લે તો રસ્તા મળી ગયો તે. આ ક્યાં હાલી કે આ તારી આ રે રે તારી જેવા થઈ ગયા. એ તો તાસીર જ એવી પહેલેથી છે. હું એમ જેવી થઈ ગઈ એમ કે સિત્તેરમાં સાજી જો પહેલેથી મને એક તો અશોકની બળતરા છે. તઈ હું હવે તે અમને અડધે રસ્તેથી પાછા વાળ્યા છે તો વાત એવી કરશે કે અમને કઈ કામ ભર્યો જીવ લાગે. હા. અને મને એમ થાય કે નહીં મારો હારો ઠેકાણું ગોતી લાવ્યો છે. હા તો સાંભળો આ કદાચ તમને છે ને મારી વાત ગળે હેઠે તો ઉતરી જ જાહે. હવે આપણા બાજુનું ગામ જાદરા. હા બાદરા. હા જાદરા 3 કિલોમીટર આગું થાય. હા ન્યા ભાઈ બેન બે એકલા છે. એને આગળ પાછળ કોઈ છે નહીં. મા બાપ ગુજરી ગયા. હા ગુજરી ગયા. અને કાકા કુટુંબે કોઈ નથી. હમ. બરાબર? કેમ કુટુંબમાં કોઈ નહીં? નથી કોઈ તો નથી. મૂળ છે આપણી વાળા પણ એનો બાપ છે ને ઈ મારો જાય ભાઈ હતો. હા. થોડોક ઓળખાણમાં હા. એટલે મિત્ર જેવો. હા. તો એના છે આ છોકરા અને છોકરી. તો ઈ સોડીનું હક પણ કરવાનું છે. જો તમે કહેતા હો તો ન્યા વાત નાખો. કેવાનું હું હોય ને વાત એની ને વાટ એની હાલોની જટ જાય. પણ એમ નહીં કાલ ઉઠીને તમે નો એમ કેતા કે મારે વેવાય કોને કેવો, કોને ઘેરે જાવું, કોને આવકાર. મારે છોકરાનું ઘર બાંધવાનું છે. તારો હગો ભાણિયો છે તને ખબર છે ને? તો તે વાત કરીને સામે વાળાને હા નથી કરી તમે કયો તો જ આવ. જો કાંઈ વાંધો નહીં તું વાત કર શોખવેટ કરી દે કે મારો છોકરો 16 આની નથી 12 આની છે. હા બસ આપણે કોઈને અંધારામાં રાખીને કામ નથી કરવાનું. શોખવેટ કરી દેજે. જો સામે વાળાને ગમતી વાત હોય તો આપણે એના ઘર લગી જાહું. હા તો હું છે ને અંધારામાં રાખીને કોઈની વાત ન કરે કરતો જ નથી. સોખી ફૂલ વાત કરવાનો છું. ને બીજી વાત એ કરી જ દેજો. જો પૈસે ટકે વાડી ઘોડી ગાડી બધું છે ને કઈ તમારી દીકરી દુખી નહીં થાય એની જવાબદારી મારી. એવું તારે જવાબદારી લેવાની. નાના માણસ છે ને ટૂંકમાં હા હા બેન પણ તારે ભાઈ આમ ટેકો કરશું આપણે. બેન ભાઈ બે છે હવે એમાં હું પછી હવે જોવાનું હોય. કુટુંબ મારે કઈ છે નહીં. તો હું જાઉં હા તો ગાડીની ચાવી આપો. ભાઈ ગાડીની ચાવી તને ખબર તો છે હું કોઈ દી ખિસ્સામાં ન રાખું. ગાડીની ચાવી ગાડીના ઠેલામાં જ પડી હોય કાઢી લે અને જા અને પાછો આમ જો વાવડ હારા લઈને આવજે. હા હા પણ મને ઈ ખબર ન પડી કે તમે બે હાલીને હું કામ જાતા થાય છે પાદરા. શરીર ઘટાડવું છું બેયને? શરીર ઘટાડવું નથી ભાઈ. તું હવે હું આ હમણાં ઓલો કુવામાં નતો મારે મેળો થોડોક હેઠો લેવાનો. હા તે હું મેળો પંખો હેઠો લેતો હતો તો ઈ મેળો ભાંગ્યો તો હું મેળા હોતો ગયો કુવામાં. હા તેમ કે ઠાઠું ભાંગી ગયો એમ કહેવાની. ના પાડી છે 6 મહિના આરામ કરો. કરો આરામ. ઠાઠું ભાંગી ગયો એમ નથી કહેતા. પછી હાસા વાવડ લઈને આવજે. એ હા હારો મેળ પડી ગયો. આ મને જ લાગે આ ભગવાને છે ને તાર ભાઈનો ને આપણો માર્ગમાં ભેટો કરાવી દીધો. નકર તો આપણે ભાદરા પોગી નો જાત. હાચી વાત છે. હા. સે થાય ની હારા હાટું થાય. મહેમાન આવે છે તો બધી તૈયારી તો થઈ ગઈ છે ને? હા ભાઈ બધી તૈયારી કરી નાખી છે. જોજે હો, આ મહેમાન આવે ને તો ભાવ આપવામાં કોઈ કમી ન રહી જાય. નકર ઈ લોકો આવશે ને તો કદર કરીને જતા રહે. ના ના ભાઈ કાંઈ કમી નહીં રે. જોજો.
અરે આવો આવો મહેન્દ્ર કાકા આવો આવો સીતારામ સીતારામ, બેહો, બેહો. પધારો મહેમાન પધારો, હા પધારો. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કાકા કેમ છે બસ સારું છે પાણી લઈને આવો. કેમ છે મહેમાન? આમ અમારા ગામ સુધી આવવામાં આમ તો મહેન્દ્રભાઈ રહે છે એટલે કઈ વાંધો જ નહીં પડ્યો. હારે ના વેળું કેટલું ગુંડણી જાજરા હોય છે 3 કિલોમીટર લઈ મારે નથી પીવું બે અરે એમ થોડી હોય કાકા. લેતા આવો. હા લેતા આવો. તબિયત સારી ને ભાઈ? અરે બસ એકદમ મજામાં છે. હું બધું કામકાજ શું કરો છો એમાં? બસ હમણાં તો મજૂરી કરવા જાઉં છું. આમે તે અમારે હમણાં બહુ નબળું છે, ગરીબ ખોવડું છે અમારું, ને મહેનત મજૂરી કરીને રળીને ખાઈ એવું છે. જો મારે મા બાપ કોઈ છે નહીં, કાકા કે મોહાલ કે એમાંય કઈ બહુ બીજું કોઈ છે નહીં. એટલે જે કઈ પણ છું ને મારી બેનના માટે બધું હું જ છું. મારી ઉંમર નાની છે પણ જો વ્યવહારિક વાતમાં મને એટલી બધી ખબર નથી પડતી એટલે મેં મહેન્દ્ર કાકા હંધી વાત કહીને રાખી હતી. કીધું તું કે મારી બેન માટે સારું ઠેકાણું હોય ને તો બતાવજો. આપણે દાદુ પૈસા વાળું નથી જોતું પણ સુખી રહેવી જોઈએ એમ. તમારી દીકરી દુખી સોરી બેન નાના મોટા નું ક્યાં આવ્યું હવે હરખાશ છે યાર. હા લે દીકરી ડાય છે સાય બનાવીને લઈ આવી જાઓ. અરે લ્યો લ્યો મહેમાન એમ થોડી વાર અરે હવે ના ના ભાઈ તમે આને પૂછો મને બસ બસ અરે પણ થોડીક બંધારણ નથી. લ્યો કાકા. બસ લે બેટા. આમ તો મારી બેનને આમ રસોઈ ને બધું બહુ સારું આવડે હો. એટલે એમ બધી રીતે પાવરથી છે, કોઈ વાતે કમી નહીં આવવા દે. અરે હોળે હોળ છોડી છે કાંઈ આના બાપા જે હતા ને એ મારા જાયભાઈ હતા, મિત્ર જેવા. સારું, હા ઈ સંબંધના નાતે મને કાકા કાકા કરે બે. હું ગળા હુકાઈ જાય બે ને બોલો અહીંયા આવું ને હાસુ કહું તને હાસુ હં. આ તું છે ને 20 વર્ષથી મારો હાળો બન્યો ને એમાં પહેલી વખતે મને કઈક એવું લાગ્યું કે તે કઈક મને કામનું ઠેકાણું દેખાય. ખોટું નહીં લગાડતો હો ક્યાં. કેટલું ભણી તમારી બેન? હાથ સોંપડી વાત છે. ઘણું ઘણું ભાઈ ઘણું. આપણે ક્યાં ક્યાં જવું છે ક્યાં નોકરીએ. ઘર હાંસવે રોટલા ઘડીને દે એટલે બહુ થઈ ગયું. અને આજકાલ આપણે તો ભાઈ તઈ હું બીજું હું જોવે. તમે કઈક કુમારની વાત કરતા હતા, ઈ નો આવ્યા? અરે એને હું છે કે જમીન વાળા માણ આમટી જમીન છે હો. એટલે આજકાલ રોજડાનો ત્રાસ આપણા પંથકમાં અને હાવજ એ મીડિયા છે આવવા ઘરમાં હોત ગળી જાય. અને રોજડા તો છે ને કપા છે આવડા 1.5 વીઘા. એક કામ કરો ને આ જો મેં અહીંયા આવ્યા ને આ બેન ભાઈ બેન લેતા આવો ને આપણે ઘેર. હા જોઈ લો. એમ કઈ ગોઠવાતું હોય તો ગોઠવી નાખશું આપણે. કાંઈ વાંધો નહીં. અને જો કાકા મારાથી આ બાજુ આવજો ને, થોડીક વાત કરવી છે તમારા હારે. હા બેટા અહીંયા વાત કરો પછી આવું હો. હા પણ દીકરીને કઈક જરૂરી વાત વિશે કામ જાઓ જાઓ તો. હા અમે હવેણ કરીએ છીએ ભાઈ હારે. હા મળતો આવું લ્યો. હા હા એમાં હું કઈક વ્યવહાર પૂછવું હોય છે હા, ઈ બાબા ભાઈ છોકરીઓ આને તે સંસ્કાર કહેવાય ભાઈ, આને સંસ્કાર કહેવાય કે વડીલની સામે બોલી ન શકે તો પછી કાકાને તો ઈ વાત કરે જ છે. હા બોલની બેટા, આ મહેમાન બેઠા હતા અને તે મને અહીં બોલાવી લીધો, એવું તો શું કામ હતું તારે? કાકા વાત જરૂરી હતી ને એટલે તમને અહીં બોલાવવા પડ્યા. જો કાકા તમને તો ખબર છે ને કે અમારા આગળ પાછળ કોઈ નથી. અમે ભાઈ બેન બે સહી મજૂરી કામ કરી છે અને ગામમાં સારું ખોયડું નથી. સીમમાં કામ કરીને રોડવી લેવી. હું કહું છું તમને કે આ હકપણની વાત તો બરાબર, પણ આવી રીતે હું લગ્ન કરીને વહી જાય તો મારા ભાઈનું કોણ? અરે હું શું ને કેવો બેઠો, તારા લગ્ન થઈ જાય ને તું હારે વહી જા, પછી હું કેશવનું ધ્યાન રાખાય, અવારનવાર આંટો મારવા આવતો રે, બીજું શું જોઈ તારે? કાકા એમ નહીં, પણ ભાઈનું ઘર તો બાંધવું જ પડશે ને. હવે આજ નહીં તો કાઈ. તો જેમ તારું માગું લઈને હું આવ્યો એમ મને કઈક કેશવ જોગ મળશે તો એનું માગું લઈને નહીં આવું? હાચી વાત છે તમારી, પણ હું એમ કહું છું કે મને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. તમે કહો ને હું હક પણ કરવા તૈયાર છું, પણ સામેવાળાને કોઈ પણ એના ઘરમાં દીકરી હોય કે એના કોઈ કુટુંબમાં દીકરી હોય ને તો સામે મારા ભાઈને દીકરી અપાઈ દો એમ. તો ભાઈ બેન ના એકારે ઘર બંધાઈ જાય તો મન મારા ભાઈની ઉપાધિ ન રહે ને. મતલબ તારો કહેવાનો એમ છે કે સામે હક પણ કરવા છે? હા તો
તમને તો ખબર છે ને કે બિચારો મારો ભાઈ એકલો એકલો મૂંઝાઈ જાય, અને આમાંય તે પછી હું હારે વહી જાઉં અને મને એની ચિંતા રહે, એ ખોટું જ ને. એ બાને એના ઘરે વહુ આવી જાય અને હું મારા ઘર બહાર થઈ જાય. હે અશોકના બાપુ હું કહું, સોડી મને બહુ ગમી હો. તમને કેમ લાગી? અરે મને બહુ ગમી હોળે હોળ આની સોડી. એટલે ભલે ગરીબ ઘરના માણસ હોય, અરે જે ટેકો દેવો પડે ને બધો દેવું, એવું લાગે તો આખો ખર્ચો દઈ દેવું લગ્નનો, પણ આ માગવું હાથમાંથી જાવું ન પડે. અરે ભાઈ નો જાય ઠેકાણું નામ જો જેમ બને એમ જલ્દી ગોઠવી દેવું. ક્યાં ગયો આ? એ ક્યાં હું તું એમાં લોદરની જેમ આયલો આવી છો? પણ એક વાત કેવી પડે હો મારા ભાઈ, ઠેકાણું એમ દેખાડ્યું. હા તારો ભાઈ આ વખતે ઠેકાણું દેખાડ્યું. લે વાહો ઠપકારવો પડે. અને આમ ઢીલો કાપડી ગયો. નવીલાલ વાત જ એવી છે તો વાહે વાહે ટીંગાય તો આવ્યો તમારી વાત. શું વાત છે આમ કેતો? અહીંયા શું છે વાત કેતો? એને વાત જ એવી કરી અને શરત એવી મૂકી છે ને એટલે મૂંઝાઈ ગયો છું. અરે પણ હું શરત મૂકી? કેટલા લાખ? 2 લાખ, 5 લાખ, 10 લાખ? કેટલો ટેકો કરવો પડશે? તો ટેકો દેવા તૈયાર છે, હા પાડી દે. અરે મારી બેન, રૂપિયાના ટેકાની વાત હોત ને તો હું તમારી સુધી વાત પોગવા જ ન દઉં, એવો માણસ છું. તો કયો ટેકો જોવે? હું મૂંઝવણ શું છે? મૂંઝવણ ઈ છે બનેવીલાલ કી સોડી એવું કીધું કે હું લગ્ન કરીને વહી જાઉં પછી મારા ભાઈનું કોણ, મારી હારવાર એનું જો ઘર બંધાય, અને જો તમારા કુટુંબમાં યા તો તમારી દીકરી એટલે કે મારી ભાણકી જો એના ભાઈ વેરે તમે જો તો ઈ કે મારે છોકરો જોવોય નથી, તમે કયો ન્યા હું ઈ કે લગ્ન કરી લઉં. લ્યો. અરે પણ મને કાંઈક કહેવાય જાય બૂંદ જેવા. આ તારું કહેવાનું એમ છે કે હામું કરું તો? અને હામું કરું તો હું હામું અહીંયા કરું? આ ઘેરે હું દીકરી દો, મારી દીકરીને હું મંડિયું ઠેકવી આખી જિંદગી? તો એ કઈક ઠેકાણ હરખું તો હોવું જોઈએ ને, દીકરી દુખી ન થાય મારે અહીંયા. અરે પણ બનેવીલાલ મને થોડી ખબર હતી કે આવી શરત મૂકશે, નકર થોડો હું અહીંયા લાવું. તો તને મેં પહેલા જ કીધું તું કે જે હોય એ બધી ન્યા જઈને વાત કરી, સોખવેટ કરી આય, બધું વાત થાય પછી કેમ? અરે ભાણિયાની તો શોખવેટ કરી નાખી, પણ મને થોડી ખબર હોય કે આ લોકો મનમાં એવું પાપ લઈને બેઠા ખામ ખામું કરવું છે. હા તો પણ પહેલેથી સોખવટ તારે પડાવાય ને, તારે તને ન ખબર પડે એટલી. હા શું કહું, આ કેવું છું? આ ઓલી એરું સસુંદર ગળી ગયું હોય ને એવું. હવે ગળ્યું ગળાતું નથી ને મૂક્યું મુકાતું નથી. તો એ હવે આમ જો સોડી ગમી ગઈ છે. હવે આપણે દીકરી આ ઘર દેવી કેમ નથી? ઘરમાં ખાવા ખીચડી શાંતિ રાખ તું. કાઈ છે નહીં આમાં. નિરાત રાખ. હજી ઘર સેટું નથી ને આ બધા પાડોના કોક સાંભળશે ને તો કોક એને બીજે દીએ કહી દે કે તમારી ઘેરે મહેમાન નીકળ્યા ને ઊભા અહીંયા આવી સરસા કરતા હતા. પણ ઘેરે જઈને વિચાર કરશું બધો. પણ આને એટલું નતું કહેવાતું કે ભાઈ અમારે એ બેન દીકરી નથી કુંવારી, ભાઈ બીજી ઠેકાણું ગોતજો. અરે મારી બેન, હું એમ કેમ એને ના પાડી દઉં? ન્યા જે વાત થઈ હું તમને પેલા જણાવું, તમારો મત જાણું કે તમારા મનમાં શું હાલે છે. હવે તમે મને જે જવાબ દેવો એ જવાબ હું ન્યા દઈ દે. એ વાત હાસી. હવે ભાઈ અહીંયા નથી પરિયાણ કરવું. હવે જે હોય આપણે આપણું ઘર પરિયાણ કરી અને આને જણાવી દેવું. અહીંથી નીકળો. હાલો હાલો. કાળા મોઠા લે. કેવી આશા હતી મને તેમ હતું કે આ વખતે બધું પાહેરું પડી જાય. આની કરતા તો ઓલું ભાદરા જાતા ને આપણે આંખમાં ધોળું ફૂલું હતું છોકરીને, એ જોયું હોત ને તો પાહેરું પડી જાત. પણ હવે ત્યાં પાછા જાય તો ઓલાને ખબર પડી જાય કે તો ગરજે આવ્યા. જે સમય થવાનો હોય ને એમ જ થાય, આપણું નો હાલે. જોઈ આવ્યા? હા કેવી છે છોકરી? બટા તારે એવા સવાલ ન કરાય. તારી કરતા બધા હોશિયાર જ હોય. તઈ મારી વાત સાંભળો. છોકરી જેવી હોય ને આપણે હાલીશું. સમજ્યા? મેં તો અહીંયા બધાને કહી દીધું કે હવે આપણું નક્કી થવાનું. એટલે સમજી ગયા? સમજી ગયા. તારે તો બસ વાતું કરવી છે. અહીંયા કેમ રીતે અમને ખબર હોય. મારા બાપાએ લગ્ન કર્યા, મારે નહીં કરવા હોય? હવે બુદ્ધિનો બાર દાન. એ છોકરી જોઈ આવ્યા ને, છોકરી અપસરા જેવી છે, અપસરા જેવી. પણ હવે તું આ લોઢીના તળિયા જેવો છો, એનું શું કરવું મારે? પણ બાપુ, છોકરી હારી હોય, બધું બરાબર હોય તો તમે ખારા કાં થાવશો? શાંતિ રાખ. વચ્ચે બોલતો ની ઘડીક વ્યવહારિક વાત હાલે. તારા લગ્નની જ વાત કરીએ છીએ. તો મારા લગ્નની વાત હાલતી હોય મારે નહીં બોલવાનું? શાંતિથી સાંભળ. જો બટા, ઉપાધિ એ વાતની છે કે ઈ સોડી જે છે ને ઈ તારા મહેન્દ્ર મામાને એમ કહે છે કે હું લગ્ન કરીને ઘેરે વહી જાઉં તો મારો ભાઈ તો નાનો માણસ, ગરીબ માણસ, મહેનત મજૂરી તાળીઓ કરીને ખાવા વાળો, એને પછી દીકરી કોણ દે? એટલે જો ઈ કે સામેવાળાના ઘરમાં એક દીકરી હોય તો ઈ મારા ભાઈ વેરે આપે અથવા તો એના સંબંધીમાંથી કોઈક દીકરી આપે તો હું લગ્ન કરું. હામે વાત છે. વાત હામ એની છે. હવે એની છોકરી હોળે હોળ આની છે
આના ઘરમાં આવે તો આનું ઘર બંધાય ઈ વાત તો હાસી, અમે ફાવી ગયા. હા. પણ બીજું દુઃખ ઈ છે કે ન્યા ઘરમાં ભૂખ ભરડો વાઢી ગઈ છે, ન્યા મારે તને કેમ દેવી? ઉપાધિ ન્યા મને ઓટવાણો છું. પણ સોડી બહુ હારી શું, સોડી બહુ ડાય છે, બધી વાતે ગુણવાન સંસ્કારી. હે આવી સોડી ક્યાંય ન મળે, એમાંય આપણો આ ગાંડો. તો વાંધો હું છે? બટા વાંધો તો હોય ને, તને મારી દીકરી ફૂલની જેમ હથેળીમાં અમે મોટી કરી છે. તને કોઈ દી મેં આપણા ખેતરે આંટો મારવા નથી જવા દીધી, તને મેં કોઈ દી ભાત લઈને નથી બોલાવી, અને તું ન્યા જાય ને તો તારા હાથમાંથી દાંતોડું કોઈ દી હેઠું નહીં મેલે. નહીં ઘરે ખાવા ખીચડી ને બટા તને એમ લાગે હરખું ખોવડું નથી રહેવા. બાપુ તમે સમજતા કાં નથી? તમારી હંધી એ વાત સાચી, પણ જો મારા ભાઈનું ઘર બંધાતું હોય અને બધું બરાબર હોય તો મને કાંઈ વાંધો નથી. એટલે પણ હું તું બોલશો એટલે તારું કહેવાનું એમ છે કે ઘો વાહે હું પીપળો બાળી નાખું? ઈ નો સારું લાગે મારી દીકરી, વિચાર કરી તું કાંઈક. કેમ નો સારું લાગે? હું મારા ભાઈ હાટું એટલું ન કરી શકું? જો બાપુ, આપણે ઘણી જગ્યાએ જોયું, ઘણી છોકરીઓ જોઈ, પણ કોઈ હા નથી પાડે. હવે આ એક છોકરી મળી છે જે હા પાડે છે, તો મને કાંઈ વાંધો નથી. અને એમય બાપુ, આ તમે કોઈ વાતની કમી નથી આવવા દીધી. વિચાર કરો, મને કોક છોકરો ગમી ગયો હોત તો, મને કોકની યાર પ્રેમ થઈ ગયો હોત ને ઈ આવો ગરીબ હોત તો તમે મારી ખુશી હાટું લગ્ન કરાવત કે નહીં? બટા તું એકવાર હજી છોકરાને જોઈ લે, ઘર બાર જોઈ લે, એની યાર વાતચીત કરી લે, તો પછી આપણને શું વાંધો હોય કયો? દીકરાનું ઘર બંધાય ઈ જોવું તો પડશે ને. જો બટા, તને હું સોખું સોખું કહી દઉં છું, આનામાં તો બુદ્ધિ નથી, પણ તું તો સમજદાર છો. એટલે જો તને સોખું કહું ને, માણા નાના છે, ગરીબ છે, હાવ ટકનું લાવીને ટકમાં ખાય છે, એની દીકરી અહીંયા આવશે ને તો રોજ જલસા કરશે ને બદામ પિસ્તા મેવા ખાય. તો મારી દીકરી તું ટાઢો બટકું નહીં ભાઈ ગયા, મને ઈ ચિંતા છે તારી. તમે લોકો એટલું કર્યું છે મારી હાટું, અને એમય મારા ભાઈ હાટું એટલું બલિદાન તો આપી શકું. હા, તમે લોકો જોઈને આવ્યા છો ને, બસ એમાં વધારે વિચારવાનું ન હોય. આ મા બાપ છે ને દીકરા દીકરીઓ હાટું કઈ ખરાબ ન વિચારતા હોય. તમે જઈને વાત કરી આવો. હું રાજી છું. લગ્નની તૈયારી કરો, મારા ભાઈના લગ્ન થાય. બાપુ હવે ફટાઈ ક્યાં ફોડો, ફટાઈ ક્યાં. અને આમ જો ખોળ ઘોડા, હો ખોળ ઘોડા, અને એવી બગી બાંધજો, સમજ્યા? હું કહું પછી ડિસ્કો કરવાનો તમારે હોટે, હું તમને શીખવાડું. હાલો. હા બાપા, હા કરશું બધું. જા તું ગામમાં જઈને બધાને સમાચાર મેળવી દેવા જા. અરે આગળ સમાચાર આપી આવું. છે કાંઈ અકલનો સાંટો. અરે અરે હા આ હું કરો છો તમે? અરે અરે પણ આ કઈ તમારી રીત છે? આ હારું લાગે? તમે કઈ નાના છો તો આવ આ તમે છે ને હવે તમારા ઘરે વહુ આવી છે, કઈક રીત રાખો. આ બધું બા એ તારી લવારી બંધ કર. અને બીજી વાત એ કે આ છે ને વર્ષોથી મારી જગ્યા આ જ છે, સમજે? એટલે તું મારી વહુ છો એટલે તારે છે ને અમુક એમ રાજી થવું જોઈએ, બહુ આઘું નથી મારે જવું પડતું. નાનપણથી લઈને અત્યાર સુધી મારા માએ મને કઈ નથી કીધું, અને તું હજી આવી છો ત્યાં રાયડું નાખશો. પૂછ્યું છે તમારા દીકરા પર રાયડું પાડશો? બા આ તમારો દીકરો જોવો ને, ક્યાં ખાવું ને ક્યાં જાવું કઈ ભાન જ નથી. હા, જુઓ તો. જો આયા મારું પેન્ટમાં પેશાબ કરી ગયા. મારું અપમાન કરે છે, સમજાવો ને, નકર બે ધોકા મારી.
હા તો એમાં હું થઈ ગયું આ કઈ નવાઈની વાત થોડી છે. અત્યાર સુધી હું બધું કરતી હતી, હવે તું આવી ગઈ સૌ તારી ફરજ છે, તું બધું કરજે. શોભા, તમારી હંધી વાત હાચી છે, પણ કઈક તો ભાન હોવી જોઈએ ને માણસને. ભાન છે જ તે, બધી છે ને પહેલેથી ચોખવટથી વાત કરી હતી, બરાબર છે? એટલે આ બધું બોલવાનું કોઈ કારણ નથી. અને તના ઘરમાં દુઃખ શું છે? આવી શોખવટ નહોતી કરી. તો તું એટલે બધા બરાડા પાડશો તો તું મને એક વાતનો જવાબ આપી. તના ઘરમાં દુઃખ શું છે ઈ કે? પહેરે ઓઢે, ખાધે પીધે, રહેવામાં, ફરવામાં કાંઈ દુઃખ છે તને? અને એક મારી દીકરી ફૂલ જેવી છે, અથાળીમાં રાખીને મોટી કરી અમે એને, અને તારા ઘરે દીધી તારા ભાઈ વેરે, ત્યાં શું સુખ છે? રોજ ઉઠીને મારી દીકરીને દાડિયું કરવાની, ને અત્યાર સુધી ને મેં તને કોઈ દી કઈ કીધું છે? શોભા, આ બધામાં છે ને મારો કાંઈ વાંક નથી. એ તો જે જેના નસીબ હોય એવું થાય. હવે નસીબના વાંક કાઢવાની, વાંક તારો છે. આ બધી સોખવટ કરીને હામું હામું હક પણ કરવાની વાત કોને કરી હતી? તે જ કરી હતી ને, તો વાંક કોનો છે? તારો છે. મારો બસ એટલો જ વાંક છે કે આ તમારા ગાંડા ઘેલા દીકરા હારે હું લગ્ન કરીને અહીંયા આવી. આજ બોલી બોલી આજ પછી કોઈ દી મારા દીકરાને ગાંડો નહીં કહેતી, બરાબર? ગાંડી તો તું છો, બુદ્ધિ વગરની. જે કામ હોય ને એ કર ઘરમાં, બહુ કામ પડ્યા છે. અને આ બધું સાફ કરી નાખજે, પાણી નાખીને ધોઈ નાખજે. ખાધી ને હજી બે ઈટી જાઉં ને કા મને સૂટ આપો, હું ઈટી જાઉં. નીકળ જા તારું કાળું મોઢું લઈને. હાલી મળી તે મને ખમણ દઈશ. હવે આમ જો, ભગવાનની દયાથી છે ને આપણને વહુ તો હારા મળ્યા છે, પણ થોડોક આડો હાથ રાખજે. 5 વર્ષ કે હું છે એકાદ છોકરાને માં થઈ જાય ને તો આ ફરડી ખંડાઈને પડી રહે. હમણાં છે ને બહુ ટક ટક ન કરતી, નકર વહી જાય ને તો આપણે રડબા ફાડીને ઊભા રહે. રામ 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 રામ. લે આવો આવો જમાઈ આવો. અરે સીતારામ, આવો આવો આવો. કેમ છે? હાય, સીતારામ. સીતારામ, બેહો બેહો. કેમ છે? ઓ વરનો થા, મેં તારા હાટુ ખુરશી લેતી આવું. હા ભાઈ. વાહ, આગતા સાકતા કરવી પડે ને. હા 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 હા, લાવો લાવો લાવો. કેમ છે બેન તને? બસ સારું છે. ઘરે બધા મજામાં? હા, તાતા ભાભીને એકદમ સારું છે. સારું, પાણી લઈને આવું. અરે વાહ, આજ તો કીધા વગર પાણી લઈ આવ્યા ને બેન. એના ભાઈ હાટું અમથા તો પાણી મંગાવી, મહેમાન આવે તોય લઈને ન આવે. હે ભાઈ તું બે, હું સા બનાવું તારા હાટુ. ના ના, ચા પાણીની કઈ જરૂર નથી. તારે તું આરામથી તારું જે કામ હતું ને એ કામ કર્યો. હવે ભાઈ એમ હાલતા હશે, સાતો પીવી જ પડે ને. જાઓ સા મેલો. હા, મેલો મેલો જાઓ, દૂધ સાન પકવાન ને મૂકો, જાઓ. જાઓ જાઓ. હવે હું એક વ્યવહારિક કામેથી જ આવ્યો હતો અને એટલે જ એક વાતની રજૂઆત કરવા માંગુ છું. બોલો બોલો. તમે તો જાણો જ છો કે હમણાં 11 જેવું મોટું પરવ આવે છે, હા, અને આમે તે લગ્ન થયા પછી પેલું પરવ હોય તો બેનું દીકરીઓ ઘેરે હોય તો સારું લાગે. મને એમ થયું કે મારી બેનને થોડા દી હું તેડી જાઉં 11 કરવા માટે. તમને આ વ્યવહારની બધી કેવી ખબર પડે કા? તો તમને એટલી ખબર નથી પડતી કે મારી દીકરી તમારા ઘરે છે તો એને હારો તેડતા આવી, એને 11 કરવા નો જ આવી હોય? આમે કીધું તું એને કે તું હારવાર 11 કરી આય, તો એને મને એમ કીધું કે હવે તમે બેનબાને તેડવા જાવ છો તો બેનબા થોડા દી અહીંયા આવે તો થોડા દી અમે બે હારવાર રહીને, ઈ કે હું ત્યાં જાવ ઈ અહીંયા આવે તો અમે બે તો કોઈ દી ભેગા જ ન થાય. એટલા સારું, ઈ તો 2-5 દી રોકાય ને પછી તમ તારે હું તમારી દીકરીને મૂકી જાય. ટૂંકમાં આપણી દીકરી દાહોલા કરવાના છે. આ છે મારી દીકરીના સંસ્કાર, જોયું? આમ હોય પણ તમારી બેનના મોઢામાંથી એમ કોઈ દી નો ફાઈટી કે હા બા મારે કોઈ પરબ કરવા નથી જાવું, મારે કોઈ તહેવાર કરવા નથી જાવું, મારું ઘર હાસુ આ છે, હું અહીંયા બધા વાર તહેવાર કરી, એવું મનથી નો સમજવું જોવે. મારી બેનને તો આ વિશે કઈ જાણે નથી. આ તો અહીંયા આવીને મેં તમને વાત કરી, પેલા તમને પૂછું પછી હું એને વાત કરીને હજી. અરે તમારે તેડવા જ ન આવવાનું હોય. હવે તો દીકરીને હારે મોકલી દે પછી એને એના ઘરની ફરજ નિભાવવા દેવાય, આમ દોડ્યું ન અવાય. તમે વ્યવહારની જ વાત કરતા હોય તો તમને એમ નથી ખબર પડતી કે અમે તમારા ઘરે આવ્યા અમારી દીકરીને તેડવા હાટું, 11 કે વાર તહેવાર હાટું તેડવા, એટલું સમજવું જોવે ને તમારે. પણ કાંઈ વાંધો નહીં, હવે આવ્યા છે તો ભલે નહીં આવ્યા. એ વેલો ઈ પેલા આવ્યા, નકર આપણે જ આવવાનું થાત. એમાં શું થઈ ગયું? મનથી સમજીને આરો લેતા આવ્યા હોત તો શું થઈ જવાનું હતું? એવા વર્તા ન કરવાના હોય કે તેડવા આવે તો જ અમે મોકલીએ. એમ આપણે એવું કીધું. કાંઈ વાંધો નહીં,
એ ભલે એને બેન ને તેડી જાય, આપણે કાલ જઈને તેડી આવશું, બરોબર? તો અરે, તમે કહો છો એ વાત સાચી છે. હું જે કામ કરું છું, પેલા ઘેરે જાઓ અને ઘેરેથી તમારી દીકરીને અહીંયા લેતો આવું અને પછી મારી બેનને તેડતો જાય. હા તો એ હારામ હારું, કાંઈ વાંધો નહીં, જેમ તમને અનુકૂળ પડે એમ. પણ તમને હા શું કહું જમાઈ, તમે નાના માણો, તમે ગરીબ માણો, પણ તમે હોશિયાર બહુ હો બેન ભાઈ, ફાવી ગયા તમે. હા, પણ હવે જેવા અમારા નસીબ, એ બધું તમે નિરાંતે ઘેરે જઈને વિચાર કરજો કે તમે કેમ ફાવી ગયા ને અમે કેમ હટાઈ ગયા. મારી ફૂલ જેવી દીકરીને, આમ હીરા જેવી દીકરીને મેં કથિરમાં દઈ દીધી એવું છે. કાંઈ નહીં, તમે કાલે આવજો અને મારી દીકરીને તેડતા આવજો, રતનને, અને તમે તમારી બેનને તેડતા અને આવજો. આવે ને તો હમણાં રોકા હે, હટ તેડવા નહીં આવતા. હા બાપા, મહિનો દોઢ મહિનો રોકા હે, પછી પેલું વાત પરબ છે તો રોકાવા દેજો. વાંધો નહીં ને? વાંધો નહીં તમ તારે. હા બસ, હાલો તો હું હવે રજા જ લઉં. હવે ભાઈ ચા પાણી આવ્યા છે, પીતા જાવ નહીં. ગમે એમ તો હવે તમે જેવા હો એવા અમારા જમાઈ તો છો જ. હા, ને આખા દૂધની સાવ હોય અમારા ઘરે, પાણી જેવી ન હોય, ડોળિયા જેવી ન હોય. તમારે તો ઘરની ભેંસ ઘરની ગાયું એટલે હોય જ ને. અમારા ઘરે કઈ ખામી નથી ને, તમારે જેમ થોડા કઈ ગરીબ સી ખાવા ખીચડી નથી, એવું જ નથી અમારા ઘરે. એન મજાના જાવ જલાલી છે, તમારી બેન જો એન જલસા કરે. એ કાંઈ વાંધો નહીં ભાઈ, હવે જેવા આપણા દીકરીના નસીબ, પછી કેટલાક વાકા બોલવા. હવે આપણે જીભના કુસા વળી દાહે, પણ એને કઈ પાણી નહીં હલે. ભાઈ, હું કરું ને મને કાંઈ નથી સમજાતું. મારો ઘરવાળો છે ને આવ ગાંડો માણસ છે, ફેન્ટમાં પેશાબ કરી જાય, નહીં ખાવા પીવાની ભાન, અને આ બધું છે ને મારે સાફ સફાઈ કરવી પડે છે. મને એમ થાય છે કે હું એક 6 મહિનાના છોકરાને હાંસવું છું, અને કાંઈ કે એને કહું ને તો એ મારી હાવ ને કહી દે, અને મારી હાવ ગમે એમ મારી ઉપર હાથ ઉપાડી લે, જેમ મજા આવે ને એમ મારી ઉપર અત્યાચાર કરે છે. ચિંતા ન કર બેન, આપણે યારે ખોટું થયું છે. હું છે ને મહેન્દ્ર કાકાને ફોન કરું છું ને હમણાં જ બોલાવી લઉં છું એને. હંધી વાત કરી દેવું આપણે એને. બટા, તાર હાહર એમાં તો સુખી છો ને, દુઃખ તો નથી ને કાંઈ? હવે હારાવાના છે ને? એમ તો કાંઈ વાંધો નથી, મારા ધણી બહુ હારા છે, પણ આ પારકી વેઠું કરવી પડે છે ને, એ સપને નહોતી વિસારી. આ રોજ સવારે ખેતરે દાડીએ જાઉં ને તો કોક ને કોક ઓળખી જાય અને આવીને પૂછે કે તમે તો ગોવિંદભાઈના દીકરી છો ને, અને મારે શરમના મારે નીચે જોઈ જવું પડે. તું આ જે કહેશો ને એ બધું હું પહેલેથી જાણતો હતો. જ્યારે હામે હકપણની વાત મુકાણી ને તો મારું તો મન જ ધોવાઈ ગયું હતું. પણ હવે તારું મન હતું તે જીદ કરી કે હું માની જાઉં તો ભાઈનું ઘર બંધાઈ જાય, એટલે બેટા આ બધું કરવું પડ્યું. અને હવે આ બધું છે ને લમણે લખાણું છે ને એ ભોગવવું પડે. એટલે તું છે ને આ બધો એક સમયના સંજોગ સમજી ને સ્વીકારી લે. અને કાંઈ ઘરમાં એવી તકલીફ હોય, કાંઈ તારે દાણા પાણી કે નાણાં કાંઈ ખૂટે ને તો અમે તારા મા બાપ બેઠા છે, ઈ તું તારે અમને કહેજે. પણ આવી દુખી ન રહેતી તું બટા. હા સીતારામ કાકા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ કાકા. કેમ આમ કેશવ બેટા અચાનક ફોન કરીને બોલાવ્યો મને? વાત જ એવી છે ને કાકા કે મારે તમને તાત્કાલિક જ તેડાવવા પડ્યા. બેન હંધી વાત કરી તારા કરતી. બોલ ને બેટા, શું થયું છે તે મને બોલાવ્યો? કાકા, તમે જે જગ્યાએ મારા લગ્ન કરાવ્યા છે ને બધી રીતે સુખી છે. ઘર બાર હારા, પૈસા ટકે હારું, ખાધે પીધે સુખી. પણ મારો પતિ છે ને એક નંબરનો નમાલો માણસ છે. હું કઈ રીતે સહન કરું છું નહીં તો મને જ ખબર છે કાકા. કાકા આવું કાંઈ હોય તો તમારે અમને પહેલા જાણ કરવી જોઈએ ને. એ ગાંડો છે, અને ઉપરથી એના ઘરના લોકો તે બધા, હું ગયો તો મારી બેનને 11 ઉપર તેડવા, ત્યારે જે પ્રકારનું વર્તન કરતા હતા, જે બધી વાતો મને સંભળાવી, અને અહીંથી આ મારી પત્નીને સીધી ન્યા તેડાવી લીધી ને, એ ઘટનાથી તમે કાંઈ અજાણ નથી. તમે જ કહો આવું કાંઈ હાલતું હશે? હા દીકરા, મેં તારાથી કોઈ વાત છુપાવી નથી. આ તારું ઘર બંધાઈ જાય ને એટલે જ તે આ જ્યોતિ દીકરાએ આ શરત મૂકી હતી હામાં હકપણની. સારી રીતે જાણતી હતી, પણ એના મનમાં એમ હતું કે થોડો ઘણો ગાંડો ઘેલો હશે
લગ્ન પછી હારો થઈ જાય. પણ હવે આના નસીબમાં જે લખ્યું હતું તેમાં મારો શું વાંક છે કે? પણ કાકા તમે સમજવા કેમ તૈયાર નથી? અમે જેવા સહી જેમ સહી જેવી પરિસ્થિતિ છે હમથી માંડીને વાત કરી હતી. અમે કઈ છુપાયું નથી. અને એ લોકો પાછળથી મારી બેનના વગોવણા કરે છે, મારી બેન ઉપર હાથ ઉપાડે છે. તમે જ કયો, તમારી જ બેન દીકરી હોય અને એ આવી રીતે હેરાન થતી હોય તો તમે શું કરો? હું એ વાત માનું છું કે અમે ગરીબ છીએ, પણ હું છે ને 2 ટકનું હરખી રીતે ખવડાવી શકું ને મારી પત્નીને એટલું કમાય જ લઉં છું. અને ગમે એવી પરિસ્થિતિ હોય મેં ક્યારેય પણ એના ઘરની દીકરીને ક્યારેય પણ મેં હેરાન નથી કરી, ખોટું સંભળાયું નથી, ખોટી રીતે મેં રકઝક નથી કરી. અને તમને મારી વાત હાચી લાગે કે ન લાગે તમે ત્યાં જઈને પૂછી શકો, તમે તાર ત્યાં જઈને ચોખવટ કરજો. બાકી આવી રીતે મારી બેનને હેરાન કરે ને એ કેવી રીતે હલાવી લેવું? આનો તો એક જ રીતે નિવેડો આવે કે આપણે બધાય સામે બેહી અને આ વાતનો ફેસલો કરી એટલે બધું સામે આવી જાય. બાકી આનો કોઈ રસ્તો મને નથી દેખાતો ભાઈ. ઠીક છે, તો પછી હવે આપણે મોડું કરવાનું થતું નથી. આજને આજ જ જઈએ અને સાંજ સુધીમાં આ વાતનો નિવેડો લાવી. હું તો તારી ભેળો જ છું ભાઈ, કારણ કે મેં તો તમારા બેયનું સારું ઈચ્છ્યું હતું અને એનું સારું જ ઈચ્છ્યું હતું, પણ મને નહોતી ખબર કે આ દી આવીને ઊભો રહે. હા બોલ ને ભાઈ, હું આ તારે મોસીતાનું આવવાનું છું? હાસુ કહું ને બનેવીલાલ બેન, તો હું અહીંયા તમને મીઠો ઠપકો દેવા આવ્યો છું. ઠપકો? ઠપકો કઈ વાતનો તું મને ઠપકો દેવાનો વળી? તો ઠપકો જ ને, આ મારા ભાણિયાને થોડુંક સમજાવો ને, કઈ હાવ થોડું આમ હોય. હા, તમારી ઘરે કોકની દીકરી લક્ષ્મી બનીને આવી છે, નહીં કે તમારા છોકરાના બધું ઉહારવા. દુખી નથી, સમજો? કોઈની દીકરી જેની દીકરી હોય મારા ઘરમાં દુખી નથી. બાકી મારી દીકરી કોકના દાહોલા કરે છે, પારકી વેઠું કરે છે, દુખી છે. પણ મેં કોઈ તને ઠપકો દીધો? બનેવી બધી વાત તમે તમારી દીકરીને જ પૂછી દો ને. હા, દાહોલા કરે છે સામે એને એવી રીતના હું રાખું છું ને, હાથ ઉપર રાખું છું હથેળીમાં. કોઈ વસ્તુ માંગી હોય ન લાવી દીધી હોય તો પૂછો એને. હા બનેવીલાલ, આ કેશવ દીકરો કહે છે એકદમ હાચી વાત છે, કારણ કે આ ઘર ગરીબ હોય તો પારકી વેઠું કરવી પડે. શું છે બધું? આવી ગઈ હાલ શાંતિ રાખ ને. શું છે? વીકીને હું તોય તે પાછું હાલ ડબલું લઈ લે, હાલી આવજે. વાહ જોયું ને કાકા, જોયું તમે? હું તો છે ને મારા ધણીમાં ઠરી જ નથી. આવી રીતે હું મારી આખી જિંદગી કેમ કાઢું? આ તમારી નજર સામે તમારા ઘરમાં કઈ સુવિધા નથી? પણ સુવિધા છે ને, ઓક્સિજન હરખો નથી મળતો. આમ મારે ખુલ્લામાં જવા જોઈએ. ત્યાં છે ને આમ મને મુંજારો થાય, સમજ્યા? અને આમાંય તે હું રાજા છું, અને રાજા થોડા કઈ ડબલા લે? ડબલા તો દાસી જ લે ને. સાંભળી લ્યો કાકા, અમારી બેન ને આ ઘરમાં દાસી બનાવીને રાખવામાં આવે છે અને પોતે કઈ ના હોવા છતાંય છે કઈ વેહમાં કઈ છે, કઈ મગજમાં કઈ છે? લાગ્યું તમને એવું? છતાંય રાજા બનવું છે ને? બેન, હાવ આમ થોડું હોય, આમ જોવો તો ખરા, કઈક 2 શબ્દ કયો તો ખરા. કીધું ખરું, બટ આમ નો હોય જાય એમ. તું અહીંયા છે તો ખરું આપણે. મને ન્યા નો મજા આવે. હવે તું ઊભી ઊભી જોશો હું? હાલે ડબલું લઈ લે, મને અહીંયા રહેવાતું નથી. હાલ લે, હાલ લે. એટલે આ ગોલીપા કરવા જ મારી બેન આવી હતી અહીંયા. શું કાકા, હું તમને સાફ શબ્દોમાં કહી દઉં છું, આવી રીતના મારી બેન આ ઘરમાં નહીં રહે અને આમના કોઈ કામકાજ નહીં કરે. જો હો વાતની એક વાત, બનેવીલાલ બેન અને કેશવ દીકરા તું બધાય કાન ખોલીને સાંભળી લો. આ હામાં હક પણ કરવાની વાત તમે લોકોએ હામે બેહીને નક્કી કરેલી છે. મેં તમારાથી કોઈ વાત છુપાવી નથી. હા, જો કામ હધારવું હોય તો હું તમારી હારે છું, હું બગાડવામાં ક્યાંય ઊભો રહેવાનો નથી. બગાડવાનું અમારે કાંઈ બગાડવું જ નથી. અમારે તો હારા મારું છે. અમે કોઈ દી તને કીધું કે આ બાઈ તે અમને આવી ભટકાવી દીધી? મેં કોઈ દી કીધું? તમે ક્યાંથી કયો? કારણ કે તમને તો હોળે હોળ બાઈ મરી. માથાકૂટ પછી કરજો. હાલ લે તું. છે ને, બગાડવું અમારે નથી, અમારે હધારવું જ છે ને હધારવા હાટું જ આવ્યા હતા અહીંયા. પણ આ જે દ્રશ્ય જોયું ને એ જોયા પછી છે ને હવે તો મારે હધારવું નથી. તમારે જે કરવું એ કરો તમ તારે. કાકા હવે તમે ઉભા ભેગા ઉભા જ રહો, અહીંથી તમારે એકલા જ જવાનું. હવે તો મારી બેને તમારી હારે જ આવશે. તો કરાય તમારે. હો, થોડું કામ જોવો તો ખરા. અમારી દીકરીને તમારા બેન ને ઘરનો ભાંગે. તો તમારો મગજ એવો જ છે, કઈ ઓછો નથી. અહીંથી દી આવ્યો તો 11 માટે તેડવા. શું કર્યું તું તમે? 9ના 13 કર્યા હતા તારા બાએ. જોવો એટલું બધું બોલવાની જરૂર નથી. અને એમાંય
આ તમને ખબર જ છે ને કે કેવા ઘરમાંથી હું આવું છું. અમારા બાપે છે ને કોઈ દી મને ખેતરે નથી જવા દીધી, સીમ નથી જોયું કોઈ દી મેં. અને તમારે નહીં આવીને દાડીએ જાઉં છું, એટલે વધારે બોલવાની જરૂર નથી. એમ ભાભી, હા મારો ભાઈ હાજો હારો તો છે, હાની જેમ ગાંડો તો નથી ને. સીમમાં જાવું હારું, આમ ડબલા પકડવા ના એના કરતા. અને મારી બેને તે આખા ઘરના કામકાજ કરે જ છે. તું જેટલું કરે ને એનાથી વધારે જ કરે છે. અને જો હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, આવું તો છે ને કોઈ બાઈ નો હકારી લે. જો તમારે હધારવું હોય તો જ હું અહીંયા ઊભો રહું, બાકી જો હું આમાં બકતો નથી, મારો કઈ વાંક નથી. મારો વાંક હોય ને તો તમારું ખાહડું ને મારું મોઢું, બોલો. હું જો આ હાલ્યો બગાડવું હોય તો. એક મિનિટ કાકા, અમારે છે ને મારી બેનને જીવતા જીવત છે ને આવી રીતના હું આ નરકમાં તો રહેવા જ નહીં દઉં. મારી બેને આવશે આપણી આગળ. હાલો, જેથી તમારો દીકરો હાજો હારો થાય ને તેથી અમને કહેજો. આવશે મારી બેન 2-3 દી રોકાવા, જોઈ લે બધું બરાબર છે ને તો પાછું જેવું હતું એવું કરશું. બાકી હવે નહીં, આ હામ હામેથી અમે હાથ જોડીએ. હેરાન થઈ ગયા બાપા હામ હામે. હાલો કાકા, હાલ બેન. પણ તમે કાંઈક એલા સમજો તો ખરા, એલા કાંઈ ઢીંગલા પોચાડી રમત થોડી છે. લ્યો. આવી પણ બટા તને અટાણે માણસમાં તા બધું પૂછ્યું. પણ એના થોડા કઈ સોગડિયા હોય, એનો ટાઈમ હોય. હાલ્યો, હાલો લઈ લ્યો. હવે હાલ નકરા મારે ઉહળવું જો હે આ હાશ, પછી આવવા દેવાય, આવી ગયું તું. પછી આવવા દેવાય, સીનમાં હારું આવત. મારા બાપાએ લગ્ન કરી દીધા. ઉભા રહેજો. બાપાએ લગ્ન કરી દીધા, મારા નહીં કરવા. હું મૂક નહીં, આમાં કઈ મુકાય નથી રહેવાતું. હવે હાલ ડબલું લઈ જો ખોટ તો આવી ગઈ. અરે પણ ઈ થોડી એનો થોડો કઈ ટાઈમ હોય. હાલો, આમ નથી રહેવાતું. હાલો. હાલો.